વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે 4 સ્તોત્રોનું ભાવ દર્શન એક સાથે કરીશું. શ્રી મહાપ્રભુજીની સન્મુખ બેસીને આ સ્તોત્રોનો પાઠ કરવાથી ભક્તિભાવ વધે છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય થાય છે. શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે. સેવા સ્મરણમાં ભાવની વૃદ્ધિ થાય છે. અને આ સ્તોત્રનું નામ છે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય, જેમાં શ્રી સ્વામીજીની સ્તુતિ શ્રી ગુસાઈજીએ અલગ અલગ પ્રકારે કરેલી છે. દીનતાથી ભરેલી આ સ્તુતિ છે અને પ્રભુ પાસે શું માંગવું તે અહીં શ્રી ગુસાઈજીએ આપણને સમજાવ્યું છે. અત્યારના યુવા વર્ગને કદાચ ખ્યાલ ન હોય કે શ્રી સ્વામિનીજી કોણ છે, તો શ્રી રાધાજીને શ્રી સ્વામિનીજી કહેવાય છે. આપણે તો પુષ્ટિ માર્ગમાં શ્રી સ્વામિનીજી જ કહેવાનું, આ તો ખ્યાલ આવે તે માટે કહ્યું. અને અહીં આપણને એમ થાય કે મહાપ્રભુજીએ તો ક્યારેય પણ શ્રી રાધાજીની એટલે કે શ્રી સ્વામિનીજીની સ્તુતિ કરી નથી. તો કેમ? તો આપણા શ્રી મહાપ્રભુજી એ ગોલકધામમાં શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે, માટે પોતે પોતાની સ્તુતિ થોડી કરે. અને શ્રી ગુસાઈજી એ ગોલકધામમાં શ્રી ચંદ્રાવલીજીનું સ્વરૂપ છે, માટે આપે શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટયની રચના કરી છે. એટલે શ્રી મહાપ્રભુજીની સન્મુખ બેસીને આ સ્તોત્રનો પાઠ કરવાથી ભાવની વૃદ્ધિ થાય છે અને શ્રી ઠાકોરજી સાનુભવ જતાવે છે. તો ચાલો આ બધા પાઠોનો ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું માનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ 4 સ્તોત્ર કયા છે તેનું નામ આપણે જોઈ લઈએ. સૌપ્રથમ પહેલું સ્તોત્ર શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી, બીજું સ્તોત્ર શ્રી સ્વામીની પ્રાર્થના, ત્યારબાદ ત્રીજું સ્તોત્ર છે શ્રી સ્વામીની અષ્ટકમ, તેમાં શરણ ભાવના દર્શાવેલી છે. અને ચોથું સ્તોત્ર છે શ્રી સ્વામીની સ્તોત્રમ. તો ચાલો આ ચારેય સ્તોત્રનું ભાવ દર્શન કરીએ. વાલા વૈષ્ણવો, સૌપ્રથમ આપણે ફક્ત ભાવાર્થ લઈશું, કારણ કે ભાવાર્થ સમજ્યા પછી પાઠ કરીએ ને તો વધુ આનંદ આવે. એટલે ફક્ત પહેલા ભાવાર્થ જોઈશું. શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. તમામ દુઃખ બાધાઓને દૂર કરનારા શ્રી રાધાજી જો મારા પર કૃપા કરે તો પછી મારા માટે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? અર્થાત તમામ ફળ મળી ગયું એમ હું માનું. અને જો એ શ્રી સ્વામિનીજી મારા સામે કંઈક બોલે તો એમના મંદ હાસ્યથી શોભતા એમની દંતાવલી રૂપી ઉત્તમ મણિઓની શોભા આગળ ઉજ્જવલ મોતીઓની શોભા શું વિસાતમાં છે? અથવા શ્રી કીર્તિકુમારીનો વાર્તાલાપ સાંભળતા એમના ઉજ્જવલ દંતમંડલના જો મને દર્શન થઈ જાય ને તો એના આગળ મુક્તિનું સુખ તો સુક્તિ એટલે કે છીપલા સમાન લાગે. એવું મુક્તિનું સુખ પણ મારે શા કામનું? અર્થાત શ્રી રાધિકાજીના મંદ હાસ્યના દર્શન આગળ મુક્તિનું સુખ પણ તુચ્છ છે. રસિક ભક્ત માટે શ્રી રાધાજીની કિંકરી બનવું એ જીવનનું અંતિમ ફળ છે. તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે. હે શ્યામ સુંદર, હે મયુર પીછનો મોર મુકુટ ધારણ કરનારા, હે રાધિકા રસિક, હે કૃપા સાગર, મને આપના પ્રિયતમા શ્રી વૃષભાનુ નંદિની શ્રી રાધિકાજીના ચરણની કિંકરી એટલે કે દાસી બનાવો. આપની કૃપાથી એ શક્ય બની શકશે. હે શ્રી વૃષભાનુ નંદિનીના પ્રાણનાથ, હે શ્રી રાધાના મુખકમળના રસલોલુપ મધુકર, હે રસિક શિરોમણી, હું આપનું ભજન કરું છું. મારા પર કૃપા કરીને મને શ્રી રાધાના ચરણ કમલમાં સ્થાન આપીને તેમના ચરણની દાસી બનાવો. હે વિભો, હે નાથ, અતિશય દૈન્યપૂર્વક મારા મુખમાં તૃણ રાખીને આપની ગાય જેવી અસાધન દીન બનીને આપની પ્રાર્થના કરું છું કે હે વ્રજરાજ કુમાર,
હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનાર અને સ્વયં મોહથી પર રહેનારા આપના અતિશય પ્યારા પ્રિયતમા મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ વિરચિતા શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. આ રીતે આપણે રાધા પ્રાર્થના ચતુશ્લોકીનો ભાવાર્થ સમજ્યા. હવે બીજું સ્તોત્ર છે શ્રી સ્વામીની પ્રાર્થના. વાલા વૈષ્ણવો, હમણાં ગઈકાલે જ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યું કે એમના લાલીબા એટલે પ્રીતિ વહુજી સુરતવાળા એમને આ સ્વામી સુધી ચતુર્થાયનો શ્લોક લખીને મોકલ્યો કાલિંદી બેટીજીને અને પૂછ્યું કે આજ છે ને સ્વામી સુધી ચતુર્થાય પાઠ. ત્યારે કાલિંદી બેટીજીએ કહ્યું કે આ સ્તોત્ર નો પાઠ કરવાથી એટલી કૃપા થઈ કે બધે શ્રીનાથજી દેખાય છે, એ સિવાય બીજું કંઈ દેખાતું નથી અને સંભળાતું પણ નથી. એટલે એવી વ્યસન દશા પ્રાપ્ત થાય છે. એટલે આજે આપણે આ સ્વામીની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરી રહ્યા છીએ અને તેની પીડીએફની લિંક પણ આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશું. હવે બીજું સ્તોત્ર છે શ્રી સ્વામીની પ્રાર્થના. હે રસિકેશ્વરી શ્રી રાધે, હું સ્નાન કરવા તો ઈચ્છું છું, પરંતુ તેના માટે ભૌતિક સાધારણ જલની આવશ્યકતા નથી, કારણ કે આવું જલ તો સર્વત્ર મળી શકે, પરંતુ મારે અલૌકિક જલથી સ્નાન કરવું છે. આપ જ્યારે શ્રી નંદનંદન સામે હાસ્યપૂર્વક દ્રષ્ટિથી નિહાળો છો ત્યારે આપના અંતરમાં સહજ સાત્વિક ભાવોનો ઉદય થતા આપના નયન કમલમાં સ્વાભાવિક હર્ષાશ્રુ પ્રેમાશ્રુનો સ્ત્રાવ થાય છે. એ આદિદેવિક પ્રેમ જલનું સ્નાન મારા માટે સૌભાગ્યની અવધિ છે. આપ કૃપા કરીને સલજ્જ સંકેતથી સ્મિતપૂર્ણ દ્રષ્ટિ વડે શ્રી નંદનંદનને વધાવતા હો અને હું આપ યુગલ સરકાર શ્રી રાધેશ્યામના ચરણોમાં દંડવત પ્રણામ કરતો હોઉં તો જ મને આવા સ્નાનનું સદભાગ્ય સાંપડે. હે શ્રી કૃષ્ણ પ્રિય શ્રી રાધિકે, મારા દેહના પોષણ માટે ભૌતિક અન્નની અપેક્ષા નથી, પરંતુ આપના મુખારવિંદથી ચરવિત તાંબુલથી જ મને સંતોષ અને તૃપ્તિ થશે. હું તો આપના કરુણાપૂર્ણ હાસ્યમય અવલોકન રૂપ અમૃત રસધારાની આકાંક્ષા કરું છું. આપનો ચરવિત તાંબુલ રૂપ આદિ ભૌતિક અને આપના સ્મિતપૂર્વકના અવલોકન રૂપ જલથી મારો દેહ નિર્વાહ થશે. વૈદિક મર્યાદાના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી સ્વામિનીજી, ત્રિકાલ સંધ્યાના આ આધ્યાત્મિક આચરણ કરતા મને આપના યુગલ ચરણ કમલમાં પ્રણામ કરવાનો વિશેષ ગમશે. હું અત્યંત આપ યુગલ સ્વરૂપના ચરણ કમલોનું સેવન કરતો રહું, કારણ કે આપના અનુગ્રહ વિના એમ બનવું શક્ય નથી. વૈદિક મંત્ર જાપમાં મને ભલે વિસ્મૃતિ રહે, પરંતુ આપના દર્શન ન થાય ત્યારે વિરહ તાપક્લેશનો મને અનુભવ થતો રહે અને એ વિયોગ તાપક્લેશમાં હું આપનું શ્રી રાધે એ રસમય નામ સંકીર્તન કરીને મારી રસના એટલે કે જીભને સાર્થક કરતો રહું. અત્યંત ગાઢ ભાવથી હું નામ સંકીર્તન કરતો રહું એવા ઉચ્ચ ભાવનો આપ દાન કરો. આપ દર્શન રૂપ સંયોગાત્મક સુખ અને નામ સ્મરણ રૂપ વિપ્રયોગાત્મક સુખનો આપ અવસર આપો. વૈદિક મર્યાદાના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, આખો દિવસ ગાયો ચરાવીને સૂર્યાસ્ત સમયે વૃંદાવનમાં પધારેલા શ્રી નંદકુમારના આખા દિવસના વિરહ દુઃખનો હું હોમ કરું છું. આથી મારા અગ્નિહોત્રના સાયમ હોમની સમાપ્તિ પૂર્ણતા થાઓ. સંધ્યા સમયે ગોરજથી આચ્છાદિત મુખારવિંદવાળા યશોદોત્સંગ લાલિત શ્રી કૃષ્ણના દર્શનમાં જ મારું અગ્નિહોત્રનું કર્મ પૂર્ણ થાઓ. અને હે કીર્તિકુમારી, આપના દ્વારા પૂછાયેલી પ્રિયતમ શ્યામ સુંદરની લીલા કથાનું શ્રવણ એ જ મારો બ્રહ્મયજ્ઞ હજો, અર્થાત સાયંકાલે ગોચારણ કરીને પધારેલા શ્રી કૃષ્ણના દર્શન કરીને વિરહ વ્યથાનો હોમ કરવો એ મારું અગ્નિહોત્ર અને આપ યુગલ સ્વરૂપના વાર્તાલાપનું શ્રવણ એ જ મારું બ્રહ્મયજ્ઞ હજો, એવી હું આપના પાસે યાચના કરું છું.
હે શ્રી સ્વામિનીજી, આપ સર્વે વ્રજસીમંતિનીઓના સાથે શ્રી શ્યામ સુંદરનો પ્રિયતમનો સમાગમ, મિલન અને વાર્તાલાપ જોઈને મારા મનના મનોરથો તૃપ્ત થાય એ જ મારું તર્પણ છે. આપના લીલા દર્શનથી મારા સમસ્ત અંગો આનંદપૂર્ણ અને સંતુષ્ટ બને એ અલૌકિક મનોરથની તૃપ્તિથી અધિક બીજું કેવું તર્પણ હોઈ શકે? કારણ કે શાસ્ત્રોક્ત તર્પણમાં પણ દેવ, ઋષિ અને મનુષ્ય આદિને તૃપ્ત કરવાનું જ વિધાન છે. ત્યારે મારી સમસ્ત ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો પણ આ અલૌકિક દર્શનથી તૃપ્ત થાય, સંતોષ પામે એ જ સાચું તર્પણ છે. હે શ્રી વૃષભાનુ નંદિની શ્રી રાધે, આવો ઉપર દર્શાવેલું ભાવમય જીવન જ સાચા અર્થમાં સફળ જીવન છે. પ્રાપ્ત અવસરમાં આપ યુગલ સ્વરૂપના દર્શન અને અનવસરમાં આપનું નામ જપ એ જ જીવનની સાર્થકતા છે. એ સિવાય લૌકિક કાર્યોમાં જ લાગેલું સેવા સ્મરણ વિનાનું જીવન તો માત્ર લુહારની ધમણ જેવું વ્યર્થ જીવન છે. આપના દર્શન, ચરણ સ્પર્શ, સેવા ને સ્મરણમાં વીતેલું ક્ષણ માત્ર જીવન પણ ધન્ય છે. પરમ કૃપાળુ શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધિકે, આપ યુગલ સરકારના ચરણ સરોજનો વિપ્રયોગ થતા વાર જ મારો આ પંચ મહાભૂતનો દેહ વિલય પામે એ જ ઈચ્છવા યોગ્ય છે. પરંતુ આ બધું આપની શરણાગતિ દ્વારા સંભવ છે. સાધનોથી આ બધું સિદ્ધ થઈ શકતું નથી. શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, હું તો આપના ચરણ કમલની અશુલ્ક એટલે કે વિનામૂલ્યની દાસી છું. મારા પર કૃપા વિચારીને મારામાં એ ભાવો પ્રગટે અને સ્થિર થાય એમ કરો. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સ્વામીની પ્રાર્થના. હવે ત્રીજું સ્તોત્ર છે શ્રી સ્વામીની અષ્ટકમ. શરણ ભાવના આ સ્તોત્રમાં દર્શાવી છે. ત્રીજું સ્તોત્ર શ્રી સ્વામીની અષ્ટકમ. હે શ્રી રાધે, આપ સમસ્ત વેદોના રહસ્ય નિધિ સ્વરૂપ છો. એ રહસ્ય પરમ નિગૂઢ છે. મારી વાણી આપના નામના 2 અક્ષરો રાધેનો જપ કરતી રહે, અન્ય કોઈના જપની આવશ્યકતા નથી. જ્યારે સંધ્યા સમય થાય, પૃથ્વી દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરો. તે સમયનો આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતો રહું તેવી કૃપા કરો. હે શ્રી રાધે, આપ અનુપમ પ્રેમની પ્રતિમા છો. કલા અને માધુર્યની પ્રતિમૂર્તિ છો. આપના શ્રી હસ્તમાં અને હૃદયમાં આપ કલાત્મક રીતે કુમકુમ કેસર મિશ્રિત અંગલેપ કરો છો. વર્ષા ઋતુના મેઘને ભૂલાવી દે તેવા ઘનશ્યામ રૂપ સાગર આપના મુખચંદ્રને જોઈને ભરતીમાં આવે છે. એવા અતિ પ્રેમાળ રસસાગર પ્રિયતમના કરકમલને આપ આપના વક્ષસ્થળ પર સતત ધારણ કરીને તેમના તાપને શમાવીને શીતળતા પ્રદાન કરો છો. એવા પ્રિયતમના પ્રિયાજી હે શ્રી રાધે, મારા પર કૃપા કરીને મને શ્યામ મિલનનું સુખ આપો. શ્રી રાધા શ્યામની સંયોજિતા શક્તિ હોવાથી તેમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. અનુપમ સૌંદર્ય મૂર્તિ શ્રી રાધાજી પોતાના હૃદયેશ્વર શ્રી શ્યામ સુંદરને અત્યંત ગાઢ નિકુંજ ભવનમાં પ્રાતઃકાળના સમયે જ્યારે નિમંત્રણ આપે છે અને અત્યંત પ્રસન્ન થઈને વિવિધ સ્વાદિષ્ટ ભોજનો તૈયાર કરીને આરોગાવે છે, તેવા શ્રી હરિને સમર્પિત કરેલા મનવાળા શ્રી કીર્તિકુમારી શ્રી રાધાજી મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. શ્રી યમુનાજીના તટ પર શ્રી રાધાજી અને શ્યામ સુંદર મદમસ્ત હસ્તી હસ્તિનીની જેમ સંચરણ કરી રહ્યા છે. તેમાં કમલનયના શ્રી સ્વામિનીજી પોતાની ભુજલતા એટલે કે બાહુને શ્યામ સુંદરના કંઠમાં રાખી કટાક્ષ વડે તેમના મુખચંદ્રને નિહાળી રહ્યા છે. તે સમયે શ્રી રાધાજીનો મનોભાવ જાણીને નંદકુમારે સુમધુર મુરલીનો નાદ છેડ્યો. ત્યારે શ્રી રાધાજીએ પણ આનંદ વિભોર બનીને તે મુરલીના સ્વર સાથે પોતાનો લલિત સ્વર મેળવીને કલગાન શરૂ કર્યું.
તેવા અલભ્ય સમયનું યુગલ સ્વરૂપનું શ્રી મુખ લાવણ્ય મારા હૃદયમાં ઉદય પામો. પ્રાતઃકાળનો સુરમ્ય સમય થતાં જ પ્રિયા પ્રીતમ શ્રી રાધેશ્યામ નવપલ્લવયુક્ત નિકુંજ ભવનમાંના કેલી શયનમાંથી જાગૃત થયા. તેમના અત્યંત પ્રેમભીના સુંદર નયન કમલો રક્તવર્ણવાળા અને અનુરાગયુક્ત છે. તેમનો કપોલ પ્રદેશ અત્યંત રુચિર છે. એવા શ્રી વૃષભાનંદિની રસભીના હૃદયથી રતિશ્રમના કારણે ધીમી ગતિથી નિજ મંદિરે જઈ રહ્યા છે. તેવા ઘનીભૂત રસસાર સ્વરૂપ શ્રી રાધાજી મારા પર કૃપા કરીને મને રસનું દાન કરો. અહીં ભક્તિ રસની વાત છે. પ્રિયતમ શ્યામ સુંદરનો નેત્ર સંકેત થતા શ્રી સ્વામિનીજી નવનિકુંજમાં વિવિધ પ્રકારના દિવ્ય પુષ્પો વડે અતિ સુંદર કેલિશૈયા તૈયાર કરે છે, જ્યાં દિવસના પણ ભ્રમરો ગુંજારવ કરે છે. શીતલ મંદ અને સુવાસિત વાયુ વહી રહ્યો છે. આવા દિવ્ય નવીન નિકુંજ ભવનમાં પ્રિયા પ્રીતમ ક્રીડા કરે છે. તેઓ શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદરની યુગલ જોડી મારા પર અનુગ્રહ કરીને પોતાના ચરણ કમલનું દાસીપણું આપો, એમ હું શ્રી ગુસાઈજી વિનંતી કરું છું. આપણે પણ વિનંતી કરીએ. અહીં ભાવની વૃદ્ધિ થાય, ભક્તિ રસની પ્રાપ્તિ થાય તેની વિનંતી કરે છે. આગળ કહે છે, કદમની નીચે એક દિવસ શ્રી કીર્તિકુમારી પોતાની સખીઓના સાથે પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સંબંધી વાત કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે એ જ કદમોના ઉપર નંદકુમાર છુપાઈને બેઠેલા છે. વાત કરતા કરતા શ્રી રાધાજીની દ્રષ્ટિ અકસ્માત કદમ પર પડતા તેમને શ્યામ સુંદરના કંઠનો પ્રકાશમાન હાર ડોલતો જોવામાં આવ્યો અને તેમણે શ્રી રાધાજીએ સજલ લઈને મંદ હાસ્ય કર્યું અને લજ્જાયુક્ત બનેલા લાવણ્યપૂર્ણ શ્રી રાધાજી મારી ગતિ થાવ. હે વૃષભાન દુલારી શ્રી રાધિકે, ભલે મારો મોક્ષ ન થાવ, મને મોક્ષની ઈચ્છા નથી, મને ઇન્દ્રાસનની અપેક્ષા નથી, યોગ કે જ્ઞાન માટે પણ મને આકાંક્ષા નથી. સંસારના વિષયો તો દુઃખના મૂળ સ્વરૂપ હોવાથી એની ઈચ્છા તો મને ન થાય, પરંતુ આપનો ઉચ્ચિષ્ટ એટલે કે ધરાવેલો પ્રસાદ લેવાની, આપના ચરણોદકનું પાન કરવાની, તેમજ આપની ચરણરજ મારા મસ્તક પર ધારણ કરવાની અહર્નિશ અને જન્મ જન્માંતરમાં પણ મારી અભિલાષા છે. કૃપા કરીને મારી આ પ્રાર્થના પૂર્ણ કરો. શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હું આ પ્રમાણે મન, વચન અને કર્મથી શ્રી ગોપીજનોના ચરણ કમલને અનુસરીને તે દ્વારા પ્રાપ્ત અત્યંત સુખ પરમાનંદ નિધિને પ્રાપ્ત કરું. મારું રચેલું આ સ્વામીની સ્તોત્ર તેમના ચરણ કમલને પ્રાપ્ત કરાવી મને સદા સર્વદા અને સર્વત્ર તેમના ચરણ કમલની સેવાનું ફળ પ્રદાન કરો, એ જ મારી દૈન્યપૂર્વકની પ્રાર્થના છે. આપણે પણ પ્રાર્થના કરીએ. ઇતિ શ્રી વિઠ્ઠલેશ વિરચિતમ શ્રી સ્વામિની અષ્ટકમ. હવે ચોથું સ્તોત્ર છે શ્રી સ્વામિની સ્તોત્રમ. શ્રી ગુસાઈજી પોતાના ગોપી ભાવથી, પૂર્વના ચંદ્રાવલી સ્વરૂપાત્મક ભાવથી શ્રી રાધાજીની પ્રાર્થના કરે છે કે હે શ્રી કૃષ્ણ પ્રિયે, હે શ્રી રાધિકે, આપ જ્યારે એકાંત નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે બિરાજમાન હો ત્યારે આપની પ્રેમ પાત્રી આ ચંદ્રાવલી સખીને આપ યુગલ સ્વરૂપની ચરણ સેવા માટે બોલાવશો, ત્યારે જ હું કૃતકૃત્ય બની જઈશ. આવા એકાંત લીલાના પ્રસંગમાં કોઈ વાર મને દૂતી કાર્ય માટે ગોઠવશો તો તેવા કાર્યથી હું કૃતાર્થ થઈ એમ માનીશ, કારણ કે પૂર્વે ચંદ્રાવલી સ્વરૂપે મેં અનેકવાર આપની આ પ્રકારની સેવા કરી છે. હે શ્રી રાધે, કોઈ સમયે જલ વિહારના પ્રસંગમાં આપ શ્રી યમુનાના જલમાં વિહાર કરતા હો તો તે સમયે આખંડ જલમાં કાલિંદીના ચંચલ તરંગોમાં આપે પહેરેલું વસ્ત્ર ઉતારીને એ વસ્ત્રને ધોઈ આપવા માટે મને આજ્ઞા કરશો, ત્યારે હું આપના ચરણની દાસી તરીકે કૃતાર્થ બની જઈશ. હે શ્રી કીર્તિનંદિની, ગાઢ અંધારી રાત્રિના સમયમાં આપે ચરણ કમલમાં પહેરેલા નુપુરનો અવાજ ન થાય તેવી રીતે એ નુપુરોને ઉતારી હાથમાં લઈને આપ પ્રિયતમ
શ્યામ સુંદરના નિકુંજમાં પધારીને આનંદપૂર્વક એ કેલી શૈયામાં બિરાજતી વખતે મને આપના ચરણ કમલ લૂછવા માટે એકવાર પણ આજ્ઞા કરશો તો હું આપની દાસી તરીકે કૃતાર્થ બનીશ. હે સુમુખી શ્રી રાધે, રતિ ક્રીડાના વિવિધ બંધ પ્રકારોના પરિશ્રમથી શ્રી હરિને થયેલા પ્રસ્વેદ કણોને કપોલ પર જોઈને મને આ પંખો કરવા અથવા પવન ઢોળવા આજ્ઞા કરશો ત્યારે એક ક્ષણની સેવાથી પણ હું કૃતકૃત્ય બનીશ. હે સુવદને રાધે, જે દિવસે કાલિંદીને કિનારે સ્નાન નિમિત્તે જતા જતા શ્રી શ્યામ સુંદરને યોગ્ય વિવિધ વસ્તુઓ છુપાવીને લઈ જતા આપ મને આપને બદલવાનું વસ્ત્ર આપવા માટે કૃપા કરશો ત્યારે હે શ્રી સ્વામિનીજી, હું મારા જીવનને ધન્ય માનીશ. હે શ્રી રાધિકે, એકાંતમાં નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી નંદકુમાર સાથે કેલી ક્રીડા સમયે શ્રી શ્યામ સુંદર કુતૂહલતાપૂર્વક આપની કંચુકીને આમ તેમ ખેંચતા એક કંચુકી કોઈ વાર ફાટી જાય તો બીજી કંચુકી લાવી આપવા માટે જો આપ એકવાર પણ મને આજ્ઞા કરશો તો હું એ ઉન્નતાંગી શ્રી રાધે એ રહસ્ય લીલાની સેવા કરવામાં હું પરમ આનંદ માનીશ અને મારી જાતને હું કૃતાર્થ સમજીશ. શ્રી ચંદ્રાવલી સ્વરૂપે શ્રી ગુસાઈજી શ્રી શ્યામાજીને પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, પ્રાણપતિ શ્રી કૃષ્ણ સાથે પુષ્પશૈયામાં પોઢેલા આપને જ્યારે શ્રી શ્યામ સુંદર પોતાના શ્રીમુખનું ચર્વિત તાંબુલ આપે ત્યારે એ પ્રસાદરી રૂપ તાંબુલ આપ મને આપવા માટે યાદ કરશો ત્યારે આ દાસી આપને નમન કરીને તેને ગ્રહણ કરીને કૃતકૃત્ય બનશે. હે શ્રી સ્વામિનીજી, આવી કૃપા આપ ક્યારે કરશો? હે હરિપ્રિય શ્રી રાધિકે, પ્રિયતમ પ્રાણવલ્લભ સાથે કુસુમ શૈયામાં રતિકેલી કરતા ઉત્પન્ન થતા પ્રસ્વેદ શ્રમ બિંદુઓથી આપનું વદન કમળ અત્યંત મનોહર બની જાય છે અને આપના શ્રીકંઠમાં ધારણ કરેલી પુષ્પમાલા વિખરાઈ જાય છે. એ દિવ્ય પુષ્પમાલાની પ્રસાદી આપની સહજ કૃપા વડે આપવા માટે આપ મને યાદ કરો ત્યારે તેથી વિશેષ મારું અહોભાગ્ય બીજું ક્યું હોય? અર્થાત આથી વિશેષ બળભાગીપણું બીજું હોઈ શકે નહીં. એથી બીજું મને કંઈ જોઈએ પણ શું? હે શ્રી વૃષભાનુનંદિની શ્રી રાધે, રાત્રિ સમયમાં શયન ભાવથી આપ જ્યારે નિકુંજ ભવન પ્રતિ ચરણ પધરાવો છો ત્યારે આપના ચરણ કમળો મહેંદી, કુમકુમ, કેસર, ચંદન આદિ વડે અત્યંત સુશોભિત બને છે. હે પ્રિય વદને, હું વધારે તો શી પ્રાર્થના કરું? આપણી નિત્ય સેવામાં રહીને આપના ચરણ કમલની લાલી એટલે કે અડતો હું લગાવી આપું અને પ્રિયતમના મિલન માટે જતા આપની હું માર્ગદર્શિકા બનું. એ જ મારી વિજ્ઞપ્તિ છે. આપના અનુગ્રહ વિના કોઈ આ સેવા કરવા બળભાગી બની શકે નહીં. આ આપની પૂર્વ સમયની ચંદ્રાવલી દાસીએ સેવાની અભ્યર્થના કરે છે. પ્રિયતમ શ્રી કૃષ્ણે કરેલા સ્પર્શના ભાવની અધિકતા ઉદ્રેકથી રસપૂર્ણ બની ગયેલી અને રસના વેગથી અત્યંત આનંદથી વ્યાકુળ બનેલી ગોપાંગનાઓના ડગલે ડગલે દ્રષ્ટિગોચર થતા લાલાશ ભરેલા હૃદય કમલમાં પ્રાદુર્ભાવ પામેલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. હે શ્રી હરિપ્રિયા, ગોપાંગનાઓ આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતો રહું એવો મારો મનોરથ છે. પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયાજીમાં પધરાવેલા હે પ્રિયાજી શ્રી રાધે, આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સંમાર્જન એટલે કે લૂછવા રૂપ સેવા હું શ્રી ગુસાઈજી ક્યારે કરીશ? ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતમ શ્રી સ્વામીની સ્તોત્રમ. આ રીતે આપણે 4 સ્તોત્રોનું ભાવદર્શન ભાવાર્થ સહિત કર્યું. હવે આપણે સંસ્કૃત શ્લોકનું ભાવદર્શન કરીશું. પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. ઠાકોરજી આપણી સાથે રાસલીલા કરે છે. એવું નથી કે ઠાકોરજીએ ફક્ત ગોપીઓ સાથે જ રાસલીલા કરી છે.
આપણે ઘણી વખત એવું થતું હોય છે કે સેવા સ્મરણ એટલા સુંદર રીતે થતા હોય છે કે આપણને એમ થાય કે આ શું આટલું બધું આપણાથી બની રહ્યું છે, અને ક્યારેક એવું થાય છે કે કંઈ પણ થતું જ નથી. એટલે પ્રભુ સંયોગ પછી વિયોગ અને વળી પાછો સંયોગ કરાવે છે કે જેના કારણે આપણી ભાવની વૃદ્ધિ થાય. અને આપણાથી સેવા સ્મરણ જો ન બનતા હોય તો હૃદયમાં તાપ રાખવો કે પ્રભુ ક્યારે કૃપા કરશે અને મારાથી સેવા સ્મરણ બનશે. આ રીતે ઠાકોરજી આપણી સાથે ખેલે છે. શ્રી ગુસાઈજીની કૃપાથી આપણે આ સ્તોત્ર પ્રાપ્ત થયું છે કે જે સ્તોત્રનો પાઠ કરવાથી ભક્તિમાં આવતા અંતરાયો દૂર થાય છે અને શ્રી મહાપ્રભુજીની સન્મુખ બેસીને આ પાઠ કરવો જોઈએ. એટલે સ્વામિનીજીની કૃપાથી આપણને પ્રભુ સાનુભવ જતાવે છે અને આપણે આ સેવા સ્મરણમાં આવતા અંતરાયો દૂર થાય છે. તો ચાલો આપણે જોઈએ કે તે સ્તોત્ર કયું છે. શ્રી ગુસાઈજીની વધાઈ આવી રહી છે એટલે એની અગ્રિમ મંગલ વધાઈ સ્વરૂપે વૈષ્ણવો માટે આ ભેટ સ્વરૂપે કરેલું છે. જય શ્રી કૃષ્ણ. ચાલો આપણે જોઈએ તે સ્તોત્ર. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી સ્વામિની સુદ ચતુષ્ટયનો પાઠ સંસ્કૃત શ્લોક સહિત કરીશું. એક વૈષ્ણવના મનોરથ સ્વરૂપે આ કરેલું છે. સૌથી પહેલા સ્વામિની સુદ ચતુષ્ટયનો ઉલ્લેખ મેં કાલિંદી બેટીજીના વચનામૃતમાં સાંભળ્યો હતો, એટલે આપણે પહેલા તેનું સંકલન છે તે પોઈન્ટ આઉટ કરેલું જોઈ લઈએ. શ્રી મહાપ્રભુજીના સન્મુખ બેસીને સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ કરવાથી મહાપ્રભુજીના ચરણારવિંદમાં દ્રઢ આશ્રય થાય. સ્વામિની ચતુષ્ટયની છેલ્લી પંક્તિ યાવંતી પદ પદ્માની ભવતી નામ હરિપ્રિયા તાવદ્રૂપ સદા દાસ્યમ કરવાણી તદા તદા. હે હરિપ્રિયા, ગોપાંગનાઓ, આપના ચરણની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતી રહું એવો મનોરથ છે. પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયામાં પધરાવેલા હે પ્રિયાજી, શ્રી રાધા આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સમાર્જન કરવા લૂછવારૂપ સેવા હું ક્યારે કરીશ? હવે આપણે આ સ્વામિની સ્તુતિ ચતુષ્ટયનો પાઠ સંસ્કૃત શ્લોક સહિત જોઈશું. અથ શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. કૃપયતે યદી રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ વશિષ્ટમ પુષ્ટિર્મર્યાદયો મે યદતિ વદતિ ચ કિંચિત સ્મેરહાસોદિત શ્રી દ્વિજવર મણિપંક્ત્યા મુક્તિશુક્ત્યા તદા કિમ. શ્યામ સુંદર શિખંડ શેખર સ્મેર હાસ્ય મુરલી મનોહર રાધિકા રસિક મામ કૃપા નિધે સ્વપ્રિયા ચરણ કિંકરી ગુરુ. પ્રાણનાથ વૃષભાનુ નંદિની શ્રી મુખાબ્જ રસ લોલ ષટપદ રાધિકા પદ તલે કૃત સ્થિતિ સ્ત્વામ ભજામી રસિકેન્દ્ર શેખર. સંવિધાય દશને તૃણમ વિભો પ્રાર્થયે વ્રજ મહેન્દ્ર નંદન અસ્તુ મોહન તવાતિ વલ્લભા જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા રાધા પ્રાર્થના ચતુશ્લોકી. અથ સ્વામીની પ્રાર્થના વિનંતી. શ્રી રાધે પ્રિયતમ દૃક સંગમ સંજાત હાસ દૃક સલિલેહિ ભવદીયેહિ સ્નાનમ મે ભૂયાત સતતમ ન પાથોભિહિ. ભૂયાન મેભ્યવહ રસ્તાવકતાંબૂલ ચર્વિતેનૈવ પાનમ કરુણાકૃત સ્મિતાવલોકામૃતેનૈવ.
भूयान्मेभ्य वहारस्ताव कताम्बूल चर्वितेनैव पानं करुणाकृतस्मितावलोकामृतेनैव त्रिश्रवणमिह भवदङ्घ्रि प्रणतिः सन्ध्या प्रकृष्टदैन्येन जातस्तु तापक्लेशे विङ्गाढभावेन कीर्तनं नाम्नाम्। अस्तं गच्छत् सूर्याशुषु क्षणो दिवस दुःख होमोस्तु त्वत्पृष्ठ प्रियवार्ता कथनं मे ब्रह्मयज्ञोस्तु भवतीनां प्रियसङ्गम सञ्जातमनो महोत्सवेक्षणतः तर्पणमिह सर्वेन्द्रियतृप्तिर्भवतां मनोरथात्या मे भवतीनां प्रियसङ्गम सञ्जातमनो महोत्सवेक्षतः तर्पणमिह सर्वेन्द्रियतृप्तिर्भवतां मनोरथाप्या मे इत्थं जीवनमस्तु क्षणमपि भवदङ्घ्रि विप्रयोगे तु मरणं भवता देवं भावे शरणं त्वमेव भव। इति श्री विठ्ठलेश्वर विरचिता श्री स्वामिनी प्रार्थना। अथ श्री स्वामिनी अष्टकम्। रहस्य श्री राधेत्य खिल निगमानामिव धनं निगूढं मद्वाणी जपतु सततं जातु न परम् प्रदोषे दृङ्मोषे पुलिनगमनायाति मधुरं चलत्तस्याश्चरण युगमास्तां मनसि मे अमन्द प्रेमार्द्र प्रियकरतलं कुङ्कुम मिषत् कुचद्वन्द्वे वक्षस्यपि च दधति चारु सततं कृपां कुर्याद्राधामयी रुचि हेमाद्रि शिखरो दितप्रावृण् मेघस्मर हर हरि चुचुकमिषात् निमन्त्र्य प्रार्तर्या निजहृदयनाथं निरुपमा समाकार्ये काकिन्यति घनवनादात्मभवने विधायान्नं स्वादु स्वयमति मुदा भोजयति सा मयि प्रीता राधा भवतु हरिसंगार्पितमनः निधाय श्यामांसे निजभुजलतामिन्दुवदनं कटाक्षैः पश्यन्ति कुवलयदलाक्षी मधुपतेः मुदा गायन्ति या मधुर मुरलीजातनिनदा नुसारं तारं सा फलतु मम राधा वदनयोः अमन्द प्रेमार्द्रात् किसलय मयात् केलिशयना दुषत्स्युत्थायाब्जारुणतर कपोलाति रुचिरा गृहं यान्ति शान्तिस्थ गीतगतिरास्या भुञ्जगतं घनीभूतं राधा रसमनुदिनं मे वितरतु। प्रियेणाक्षणा संसूचित नवनिकुञ्जेषु विविध प्रसूनैर्निर्मायाति शयरुचिरं केलिशयनं दिवाप्येषा गुञ्जन् मधुपमुखरे धीरपवना श्रिते क्रीडन्ति मे निजचरणदास्यं वितरतु। कदम्बारूढं या निजपति मजानन्त्य हनितत् तले कुर्वन्ति स्वप्रियतमसखिभिः सह कथाम् अकस्मादुद्वीक्ष्य स्फुटतरलहारो रसमति स्मितस्मेरव्रीडानन मुदितदृक् सा मम गतिः न मे भूयान्मोक्षो न पुनरमराधीश सदनं न योगो न ज्ञानं न विषयसुखं दुःखकदनं त्वदुच्छिष्टं भोज्यं तव पदजलं पेयमपि तद् रजोर्मूर्ध्नि स्वामिन्य नु सवनमस्तु प्रतिभवम्।
इति श्रीमद्गोपीजन चरणपङ्केरुहयुगा नुगत्यानन्दाम्भोनिधिनि घृतवाक्कायं मनसा मयेदं प्रादुर्भावित मतिसुखं विठ्ठलपदा विधेयं मय्येव प्रतिफलतु सर्वत्र सततम् इति श्री विठ्ठलेश्वर विरचितं श्री स्वामिनी अष्टकम्। अथ श्री स्वामिनी स्तोत्रम्। यदेव श्री राधे रहसि मिलति त्वां यदुपति तदैवाकार्याहं निजचरण दास्ये निगदिता मुदा चन्द्रावल्या शशिमुखी कृतार्थास्मि भवति तथा सम्पन्ने मां स्मरति यदि सम्प्रेषण विधो कदाचित् कालिन्द्या महनि तरलापाङ्गरुचिरा समाप्लुयाप्या कण्ठं किमपि परिधायाशु वसनं स्मरेन् मां चेदुत्तारित वसन संक्षालन विधो कृतार्थोऽहं भूयान् निजचरण दासीति भवति तमिस्रायमस्रा अवितर वितचरण मंजैर निनदा कथंचित् संप्राप्ता प्रियतम निकुंजं चरणयोः मुदा तल्पारोहे कमलमुखी सम्मार्जन विधौ कृतार्थैवाहं चेत् स्मरति भवति मां सकृदपि विविध बन्धरति श्रम सिकरा कुलकपोलमुदीक्ष्य हरिं यदि स्मरसि मां यजनार्थमपि क्षणम् सुमुखी धन्यतमास्मि तदाह्ययम् यदि स्नानव्याजात्तरणित नयनातीरमहनि प्रयातुं प्राणिशोचित विविध वस्तूनि सुमुखी गृहीत्वा गुप्तानि स्मरसि परिधेय स्ववसनं गृहीतं मां स्वामिन्यहमिह कृतार्थैव हि तदा कुतूहलाभिवासित प्रियेण पाणिकर्षणा दितस्ततो विपाटितां स्वकञ्चुकी मतिप्रियाम् पदातु मुन्नताङ्गी मां सकृद्यदि स्मरस्यहं तदा मुदास्मि राधिके कृतार्थता पदं गता चारु प्रसूनमय तल्पगता स्वनाथे ताम्बूल चर्वित मुदार मुखाम्बुजस्थं दातुं स्थिते निज मुखाब्ज गतं प्रदातुं मां चेतस्मरस्यनुचरि क्व तदा नमामि निकुञ्जे पुष्पालिर चितशयनात् केली जनित श्रमाम्भः सङ्क्रातानन कमलशोभार्युतमनः समुत्थाया यान्ति सहजकृपया केली दलित स्रजं दातुं राधे स्मरसि यदि मां त्वं किं परेहि यदा चलसि मार्गतः शयनभावशेषे मुदा पदाम्बुजमलङ्करोष्य मलकुङ्कुमं त्वं तदा मुहुः सुमुखी राधिके किमधिकं तु सम्प्रार्थये सदा भवतु मे भवच्चरणपङ्कजा रक्तता सदा भवतु मे भवच्चरणपङ्कजा रक्तता प्रियतम कर पद्म स्पर्श भावे क्षणोऽध्यदर्श भरजवरा सामन्द मोदाकुलानां प्रतिपद तलरुभिर्गोप सीमन्तिनीना मरुणतर रुदम्भोजन्मने मे नमोस्तु यावन्ति पदपद्मानि भवतीनां हरिप्रियाः तावद्रूपः सदा दास्यं करमाणि तदा तदा गेहे निकुञ्जं निशि सङ्गतायाः प्रियेण तल्पे विनिवेशितायाः स्वकेशवृन्देस्तव पादपङ्कजं सन्मार्जयिष्यामि मुदा कदापि इति श्री विठ्ठलेश्वर विरचितं श्री स्वामिनी स्तोत्रम्। આપણે કાલિંદી બેટીજીના વચનામૃતમાંથી સંકલન લીધું હતું તેમાં આ છેલ્લો શ્લોક હતો।
કાલિંદી બેટીજી દરરોજ શ્રી સ્વામિની ચતુષ્ટયનો પાઠ કરે છે એવો ઉલ્લેખ તેણે તેમાં કર્યો હતો. એટલે આપણે ભાવની વૃદ્ધિ કરવી હોય તો આ સ્તોત્રનો પાઠ દરરોજ કરવો જોઈએ. ઇતિ શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટય. શ્રી ગુસાઈજી રચિત શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય. આ સ્તોત્રમાં 4 સ્તોત્ર છે. શ્રી ગુસાઈજી રચિત શ્રી સ્વામીની સ્તુતિ ચતુષ્ટય ભાવાર્થ સહિત. શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. શ્રી રાધા પ્રાર્થના ચતુશ્લોકી. કૃપયતિ યદિ રાધા બાધિતા શેષ બાધા કિમ પરમ વશિષ્ઠમ પુષ્ટિર્મર્યાદયોર્મે યદતિ વદતિ ચ કિંચિત સ્મેરહાસોદિત શ્રી દ્વિજવર મણિપંક્ત્યા મુક્તિ શુક્ત્યા તદા કિમ. ભાવાર્થ આ શ્લોક વિજ્ઞપ્તિ 8મી શ્લોક નંબર 18 માં લેવાયો છે. તમામ દુઃખ બાધાઓને દૂર કરનારા શ્રી રાધાજી છે. જો મારા પર કૃપા કરે તો પછી મારા માટે પુષ્ટિ કે મર્યાદાનું કયું ફળ બાકી રહે? અર્થાત તમામ ફળ મળી ગયું એમ હું માનું. અને જો એ શ્રી સ્વામિનીજી મારા સામે કંઈક બોલે તો એમના મંદ હાસ્ય થી શોભતા દંતાવલી રૂપી ઉત્તમ મણિયોની શોભા આગળ ઉજ્જવળ મોતીઓની શોભા શું વિસાતમાં છે? અથવા શ્રી કીર્તિકુમારીનું વાર્તાલાપ સાંભળતા એમના ઉજ્જવળ દંતમંડળના મને દર્શન થઈ જાય તો તેના આગળ મુક્તિનું સુખ તો શુક્તિ એટલે કે છીપલા સમાન લાગે. એવું મુક્તિનું સુખ પણ મારે શા કામનું? અર્થાત શ્રી રાધિકાજીના મંદહાસ્યના દર્શન આગળ મુક્તિનું સુખ પણ તુચ્છ છે. यदि श्री राधा जो प्रभु की आत्मरति रूपा है सो कृपा करे तो भक्ति मार्ग में आती अशेष बाधा बहु नाश हो सके है. यदि आप कछु कृपा पूर्वक कहे वह प्रभु में कामोदीपन करीवे वारे हास्यते उति सौंदर्य युक्त आपकी मुक्तामणि रूप दर्शनावली का दर्शन होय तब तो और वो अधिक कृपा होय अथवा याते अधिक भक्तन को अधिक कहा चाहिए. श्याम सुंदर शिखंड शेखर स्मेर हास्य मुरली मनोहर राधिका रसिक मा कृपा निधे स्वप्रिया चरण किंकरी कुरु. भावार्थ રસિક ભક્ત માટે શ્રી રાધાજીની કિંકરી બનવું એ જીવનનું અંતિમ ફળ છે. તેના માટે શ્રી ગુસાઈજી શ્રી શ્યામ સુંદરને અભ્યર્થના કરે છે કે હે શ્યામ સુંદર, હે મયુર પીછનો મુકુટ ધારણ કરનારા, હે રાધિકા રસિક, હે કૃપા સાગર, મને આપના પ્રિયતમા શ્રી ઋષભાનુ નંદિની શ્રી રાધિકાજીના ચરણની કિંકરી દાસી બનાવો. આપની કૃપાથી એ શક્ય બની શકશે. हे श्याम सुंदर, सौंदर्य शिखर पर विद्यमान चंद्रमा है. श्री मुरली मनोहर, आप स्वयं श्री राधिका के रसिक हैं, अतः मुझे अपनी प्रिया की चरण दासी करो. प्राणनाथ वृषभानु नंदिनी श्री मुखाब्ज रस लोल षटपद राधिका पद तले कृत स्थिति स्वाम भजामी रसिकेन्द्र शेखर. भावार्थ हे वृषभानु नंदिनीना प्राणनाथ, हे श्री राधाना मुख कमळना रसलोलो मधुकर, हे रसिक शिरोमणि, હું આપનું ભજન કરું છું. મારા પર કૃપા કરીને મને શ્રી રાધાના ચરણ કમલમાં સ્થાન આપીને તેમના ચરણની દાસી બનાવો. हे प्राणनाथ, आप श्री वृषभान नंदिनी के श्रीमुख के भ्रमर हैं. मैं श्री राधा के पद तल में स्थित हो आपको रसिकन के चंद्रमा सेवन करना चाहूं हूं.
સંવિધાય દશને તૃણમ વિભો પ્રાર્થયે વ્રજ મહેન્દ્ર નંદન અસ્તુ મોહન તવાતિ વલ્લભા જન્મ જન્મની મદીશ્વરી પ્રિયા. ભાવાર્થ: હે વિભો, હે નાથ, અતિશય દૈન્યપૂર્વક મારા મુખમાં તૃણ રાખીને આપની ગાય જેવી અસાધન દીન બનીને આપની પ્રાર્થના કરું છું કે હે વ્રજરાજકુમાર, હે મોહન, સમસ્ત વિશ્વને મોહ પમાડનાર અને સ્વયં મોહથી પર રહેનારા આપના અતિશય પ્યારા પ્રિયતમા મારા જન્મ જન્માંતરના સ્વામીની બનો. અત્યંત તાપયુક્ત દૈન્યપૂર્ણ હોય મેં શ્રી ગુસાઈજી, હે વ્રજ મહેન્દ્ર, શ્રી नंदरायजी के नंदन, आपते प्रार्थना करो हूँ आपकी श्री वल्लभा श्री राधा जन्म जन्म मेरी यानी श्री गुसाई जी की ईश्वरी प्रिय हो. इति श्री विठ्ठलेश्वर विरचिता राधा प्रार्थना चतुश्लोकी. जय जय श्री राधे. હવે બીજું સ્તોત્ર આવે છે. આમાં કુલ 4 સ્તોત્ર છે. સ્તોત્ર બીજું. श्री स्वामीनी प्रार्थना विनंती. श्री स्वामीनी प्रार्थना विनंती. श्री कृष्णाय नमः. शास्त्र विहित द्विजाति के नित्य षटकर्म के सदृश भक्ति मार्गीय के स्वामीन्याधीन भावना ते श्री गुसाई जी द्वारा पुष्टि भक्ति मार्गीय षटकर्म को निरूपण. श्री स्वामीनी प्रार्थना. श्री राधे प्रियतम द्रुक संगम जात हास द्रुक सलिलेहि भवदीयेहि स्नानम में भूयात् सततम न पार्थोभिहि. हे रसिकेश्वरी श्री राधे, હું સ્નાન કરવા તો ઈચ્છું છું, પરંતુ તેના માટે ભૌતિક સાધારણ જળની આવશ્યકતા નથી, કારણ કે આવું જળ તો સર્વત્ર મળી શકે, પરંતુ મારે અલૌકિક જળથી સ્નાન કરવું છે. આપ જ્યારે શ્રી નંદનંદન સામે હાસ્યપૂર્વક દ્રષ્ટિથી નિહાળો છો ત્યારે આપના અંતરમાં સહજ સાત્વિક ભાવોનો ઉદય થતા આપના નયન કમલમાં સ્વાભાવિક હર્ષાશ્રુ પ્રેમાશ્રુનો સ્ત્રાવ થાય છે. એ આદિદેવિક પ્રેમ જળનું સ્નાન મારા માટે સૌભાગ્યની અવધિ છે. આપ કૃપા કરીને સલજ્જ સંકેતથી સ્મિતપૂર્ણ દ્રષ્ટિ વડે શ્રી નંદનંદનને વધાવતા હો અને હું આપ યુગલ સરકાર શ્રી રાધેશ્યામના ચરણોમાં દંડવત પ્રણામ કરતો હોઉં તો જ મને આ સ્નાનનું સદભાગ્ય સાંપડે. हे श्री राधा, आपके संबंध वारे आपके प्रियतम श्री कृष्ण के समागम ते उत्पन्न हास्यते नेत्रंते उमड़ते भय प्रेमाश्रु के जलते मेरु स्नान हो, भूतल के जलते नाही. भूयान मेनभ्य वहारस्ताव कतांबूल चर्विते नैव पाम करुणाकृति स्मितावलोकामृते नैव. भावार्थ. हे श्री कृष्ण प्रिय राधिके, मारा देहना पोषण माटे भौतिक अन्ननी अपेक्षा નથી, પરંતુ આપના મુખારવિંદથી ચર્વિત તાંબુલથી જ મને સંતોષ અને તૃપ્તિ થશે. હું તો આપના કરુણાપૂર્ણ હાસ્યમય અવલોકન રૂપ અમૃત રસ ધારાની આકાંક્ષા કરું છું. આપનું ચર્વિત તાંબુલ રૂપ આદિ ભૌતિક અને આપના પૂર્વકના અવલોકન રૂપ જલથી મારો દેહ નિર્વાહ થશે. मेरो महाप्रसादात्मक भोजन आपू को चर्वित तांबूल व भावयुक्त स्मितावलोकन रूप पान हो. त्रिश्रवण मिह
ભવદંઘ્ર પ્રણતિઃ સંધ્યા પ્રકૃષ્ટ દૈન્યેન જાતસ્તુ તાપક્લેશે વિંગાઢ ભાવેન કીર્તનમ નામ્ના. વૈદિક મર્યાદાના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી સ્વામિનીજી, ત્રિકાલ સંધ્યાના આધ્યાત્મિક આચરણ કરતા મને આપના યુગલ ચરણ કમલમાં પ્રણામ કરવાનો વિશેષ ગમશે. હું અત્યંત આપ યુગલ સ્વરૂપના ચરણ કમલોનું સેવન કરતો રહું, કારણ કે આપના અનુગ્રહ વિના એમ બનવું શક્ય નથી. વૈદિક મંત્ર જપમાં મને ભલે વિસ્મૃતિ રહે, પરંતુ આપના દર્શન ન થાય ત્યારે વિરહ તાપ કલેશનો મને અનુભવ થતો રહે, અને એ વિયોગ તાપ કલેશમાં હું આપનું શ્રી રાધે રાધે એ રસમય નામ સંકીર્તન કરીને મારી રસના એટલે કે જીભને સાર્થક કરતો રહું. અત્યંત ગાઢ ભાવથી હું નામ સંકીર્તન કરતો રહું એવા ઉચ્ચ ભાવનું આપ દાન કરો. આપ દર્શન રૂપ સંયોગાત્મક સુખ અને નામ સ્મરણ રૂપ વિપ્રયોગાત્મક સુખનો આપ અવસર આપો. हे श्री राधा, आपके चरणन में प्रकृष्ट दैन्य पूर्वक प्रणाम. मेरी त्रिकाल प्रातः मध्याह्न सायं संध्या हो. अस्तंगच्छत् सूर्या शुशुक्षणो दिवस दुख होमोस्तु. त्वत् पृष्ठ प्रिय वार्ता कथनम में ब्रह्म यज्ञोस्तु. વૈદિક મર્યાદાના પાલન માટે શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હે શ્રી રાધે, આખો દિવસ ગાયો ચરાવીને સૂર્યાસ્ત સમયે વૃંદાવનમાં પધારેલા શ્રી નંદકુમારના આખા દિવસના વિરહ દુઃખોનો હું હોમ કરું છું. આથી મારા અગ્નિહોત્રના સાયમ હોમની સમાપ્તિ પૂર્ણતા થાવ. સંધ્યા સમયે ગોરજથી આચ્છાદિત મુખારવિંદ વાળા યશોદોત્સવ લાલિત શ્રી કૃષ્ણના દર્શનમાં જ મારું અગ્નિહોત્રનું કર્મ પૂર્ણ થાવ. અને હે કીર્તિ કુમારી, આપના દ્વારા પૂછાયેલી પ્રિયતમ શ્યામ સુંદરની લીલા કથાનું શ્રવણ એ જ મારું બ્રહ્મ યજ્ઞ હજો. અર્થાત સાયંકાલે ગોચારણ કરીને પધારેલા શ્રી કૃષ્ણના દર્શન કરીને વિરલ યથાનો હોમ કરવો એ જ મારું અગ્નિહોત્ર, અને આપ યુગલ સ્વરૂપના વાર્તાલાપનું શ્રવણ એ જ અમારું બ્રહ્મ યજ્ઞ હજો. એવી હું આપની પાસે યાચના કરું છું. अस्त होत सूर्य में दिवस के विरह दुख को होम कर आपके पूछे भय प्रिय संबंधी करता कथारो मेरो ब्रह्म यज्ञ हो. भवती नाम प्रिय संगम संजात मनो महोत्सवे क्षणतः तर्पणमिह सर्वेन्द्रिय तृप्तिर भवतान मनोरथाप्त्या में. हे श्री स्वामिनी जी, आप सर्वे व्रज सीमंतिनीઓના સાથે શ્રી શ્યામ સુંદરનો પ્રિયતમનો સમાગમ, મિલન અને વાર્તાલાપ જોઈને મારા મનના મનોરથો તૃપ્ત થાય એ જ મારું તર્પણ છે. આપના લીલા દર્શનથી મારા સમસ્ત અંગો આનંદપૂર્ણ અને સંતુષ્ટ બને એ અલૌકિક મનોરથની તૃપ્તિથી અધિક બીજું કયું તર્પણ હોઈ શકે? કારણ કે શાસ્ત્રોક્ત તર્પણમાં પણ દેવ ઋષિ અને મનુષ્ય આદિને તૃપ્ત કરવાનું જ વિધાન છે. ત્યારે મારી સમસ્ત ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવો પણ આ અલૌકિક દર્શનથી તૃપ્ત થાય, સંતોષ પામે એ જ સાચું તર્પણ છે. आपो के प्रिय संगम ते होवे वारो मनो महोत्सव के दर्शन ते मेरी सर्वेंद्रिय रूप तृप्ति में तर्पण करो. इत्थम जीवनमस्तु क्षणमपि भवन्तग्री विप्रयोगेतु मरणं भवता देवं भावे शरणं त्वमेव भव. हे श्री ऋषभानु नंदिनी श्री राधे, આવો ઉપર દર્શાવેલું ભાવમય જીવન જ સાચા અર્થમાં સફળ જીવન છે. પ્રાપ્ત અવસરમાં આપ યોગલ સ્વરૂપના દર્શન
દર્શન અને અનવસરમાં આપનું નામ જપ એ જ જીવનની સાર્થકતા છે. એ સિવાય લૌકિક કાર્યોમાં જ લાગેલું સેવા સ્મરણ વિનાનું જીવન તો માત્ર લુહારની ધમાણ જીવન જેવું વ્યર્થ જીવન છે. આપના દર્શન, ચરણ સ્પર્શ, સેવા અને સ્મરણમાં વીતેલું ક્ષણ માત્ર જીવન પણ ધન્ય છે. પરમ દયાળુ શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધિકે, આપ યુગલ સરકારના ચરણ સરોજનો વિપ્રયોગ થતા વારંવારો આ પંચમહાભૂત દેહનો દેહ વિલય પામે એ જ ઈચ્છવા યોગ્ય છે. પરંતુ આ બધું આપની શરણાગતિ દ્વારા સંભવ છે. સાધનોથી આ બધું સિદ્ધ થઈ શકતું નથી. શ્રી ગુસાઈજી પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, હું તો આપના ચરણ કમળની અશુલ્ક દાસી છું. મારા પર કૃપા વિચારીને મારામાં એ ભાવો પ્રગટે અને સ્થિર થાય એમ કરો. या प्रकार ते मेरो जीवन हो, एक क्षण हूँ आपके चरण वियोग ते मेरो मरण हो. या प्रकार भावते श्री स्वामिनी जी श्री राधा मेरो शरण हो. इति श्री विठ्ठलेश्वर विरचिता श्री स्वामिनी प्रार्थना. श्री स्वामिनी अष्टकम. श्री स्वामिनी अष्टकम भावार्थ सहित. रहस्य श्री राधेत्यखिल निगम नामे व धनम निगूढ़म मदवाणी जपतु सततम जातु न कर प्रदोषे द्रुमोषे पुलिन गमनायाति मधुरम चलतस्यांश्च चरण युगमास्तां मनसि मे. भावार्थ, हे श्री राधे, आप समस्त वेदोना रहस्यना निधि स्वरूप छो. એ રહસ્ય પરમ નિગૂઢ છે. મારી વાણી આપના નામ બે અક્ષરો રાધેનો જપ કરતી રહે, અન્ય કોઈના જપની આવશ્યકતા નથી. જ્યારે સંધ્યા સમય થાય, પૃથ્વી દેવી અંધકાર પીછોડી ઓઢી લે, ત્યારે શ્રી યમુના તટ પર આપના પ્રિયતમ શ્યામ સુંદરના મિલન માટે ચંચલ ચરણથી સંચરણ કરો. તે સમયનો આપના ચરણ કમલનું હું મનમાં ધ્યાન કરતો રહું તેવી કૃપા કરો. सर्व उपनिषदन के अत्यंत गूढ़ धन समान श्री राधा, यह नाम मेरी वाणी नित्य जपो. रात्रि में पुलिन में जाते चलायमान अति कांति युक्त अधिमधुर श्री चरण मेरे श्री गुसाई जी के मन में सदा बसे. अमंत प्रेमार्द्र प्रिय करतलम कुमकुम मिशत कुच द्वंद्वे वक्षस्यपि च दधति चारु सततम कृपां कुर्यान्नाथा मयि रुचि हेमाद्रि शिखरो दित प्रावृण मेघ स्मर हर हरि चुचुक मिशात. भावार्थ, हे श्री राधे, आप अनुपम प्रेमनी प्रतिमा છો. કલા અને માધુર્યની પ્રતિમૂર્તિ છો. આપના શ્રી હસ્તમાં અને હૃદયમાં આપ કલાત્મક રીતે કુમકુમ કેસર મિશ્રિત અંગ લેપ કરો છો. વર્ષા ઋતુના મેઘને ભૂલાવી દે તેવા ઘનશ્યામ રૂપ સાગર આપના મુખચંદ્રને જોઈને ભરતીમાં આવે છે. એવા અતિ પ્રેમાળ રસ સાગર પ્રિયતમના કરકમલને આપ આપના વક્ષસ્થળ પર સતત ધારણ કરીને તેમના તાપને શમાવીને શીતળતા પ્રદાન કરો છો. એવા પ્રિયતમના પ્રિયાજી, હે શ્રી રાધે, મારા પર કૃપા કરીને મને શ્યામ મિલનનું સુખ આપો. મને શ્યામ મિલનનું સુખ આપો. શ્રી રાધા શ્યામની સંયોજિતા શક્તિ હોવાથી તેમની કૃપા વિના શ્યામનું મિલન શક્ય નથી. કેસર ચર્ચિત દ્વો વક્ષોજ પર સતત ઉત્કટ પ્રેમાર્દ્ર प्रिय प्रभु श्री कृष्ण के करतल को सतत धारण करीवे वारे श्री राधा जी मुझ पर कृपावंत हो. निमंत्र्य प्रार्थया निज हृदय नाथम निरूपमा समा कार्ये काकिन्य ति धनवना दात्मो भवने विधायान्नम स्वादु स्वयमति मोदा भोजयते सा मयि प्रीता राधा भवतु हरि संकल्पित मनाहा.
સંગાર્પિત મનાહા. અનુપમ સૌંદર્ય મૂર્તિ શ્રી રાધાજી પોતાના હૃદયેશ્વર શ્રી શ્યામ સુંદરને અત્યંત ગાઢ નિકુંજ ભવનમાં પ્રાતઃકાળના સમયે જ્યારે નિમંત્રણ આપે છે અને અત્યંત પ્રસન્ન થઈને વિવિધ સ્વાદિષ્ટ ભોજન તૈયાર કરીને આરોગાવે છે, તેવા શ્રી હરિને સમર્પિત કરેલા મનવાળા શ્રી કીર્તિ કુમારી શ્રી રાધાજી, મારા પર પ્રસન્ન થાઓ, મારા પર અનુગ્રહ કરો. મારા પર અનુગ્રહ કરો. स्वस्वामी हृदयेश प्रभु श्री कृष्ण को प्रातः काल निमंत्रित कर अति गहन बनते स्वयं के भवन में पधरा स्वादिष्ट अन्न सामग्री आदि स्वहस्त ते सिद्ध करी हर्षयुक्त आरोग्यावे है, वह इन मिश सुहरी समागम में समर्पित मना श्री राधा मुझ पर प्रसन्न हो. निधाय श्यामांसे निज भुजलता निंदु वदनम कटाक्षैः पश्यन्ति कुवलय दशाक्षी मधुपतेः मुदा गायन्ति या मधुर मुरली जात निनदा नुसारं तारं साफलतु मम राधा वदनयोः. भावार्थ શ્રી યમુનાજીના તટ પર શ્રી રાધાજીએ અને શ્યામ સુંદર મદમસ્ત હસ્તી હસ્તીની જેમ સંચરણ કરી રહ્યા છે. તેમાં કમલનયના શ્રી સ્વામિનીજી પોતાની ભુજલતા એટલે કે બાહુને શ્યામ સુંદરના કંઠમાં રાખી કટાક્ષ વડે તેમના મુખચંદ્રને નિહાળી રહ્યા છે. તે સમયે રાધાજીનો મનોભાવ જાણીને નંદકુમાર એ સુમધુર મુરલીનો નાદ છેડ્યો. ત્યારે શ્રી રાધાજીએ પણ આનંદ વિભોર બનીને તે મુરલીના સ્વર સાથે પોતાનું લલિત સ્વર મેળવીને કલગાન શરૂ કર્યું. તેવા અલભ્ય સમય યુગલ સ્વરૂપ શ્રી મુખ લાવણ્ય મારા હૃદયમાં ઉદય પામો, મારા હૃદયમાં ઉદય પામો. श्याम सुंदर श्री कृष्ण के स्कंधन पर स्वहस्त कमल पधराए मधुपति श्री कृष्ण के चंद्रमुख को निहारते नील नीरज के समान नेत्रयुता व मधुर मुरली ते उत्पन्न निनादानुसार हर्षित उच्च कंठ ते गायमान श्री राधा मेरे नयन पर फलित हो. अमंद प्रेमार्द्र त्विक सलय मया केली शयना दुष श्युत्थाया जारुण तर कपोला ती रुचिरा गृहम यान्ति श्रांति स्थगित गति रास्याम्बुज गतम घनीभूतम राधा रसमनुदिनम मे वितरतु. પ્રાતઃકાળના સૂર્ય સમયે થતા જ પ્રિય પ્રિયતમ એટલે કે શ્રી રાધેશ્યામ નવપલ્લવયુક્ત નિકુંજ ભવનમાં કેલિશયનમાંથી જાગૃત થયા અને તેમના અત્યંત પ્રેમભીના સુંદર નયન કમલો રક્તવર્ણ વાળા અને અનુરાગયુક્ત છે. તેમનો કપોલ પ્રદેશ અત્યંત રુચિર છે. એવા શ્રી ઋષભાનુ નંદિની રસભીના હૃદયથી રતિશ્રમના કારણે ધીમી ગતિથી નિજ મંદિરે જઈ રહ્યા છે. તેવા ઘનીભૂત રસસાર સ્વરૂપ શ્રી રાધાજી મારા પર કૃપા કરીને મને રસનું દાન કરો, મને રસનું દાન કરો. उत्कृष्ट कोमल नवपल्लव निर्मित रसलीला शयन्ते उषःकाल उठी के अपने घर पधारते कमल तेवु अधिक लालिमा युक्त कपोलवारे श्रमेका स्थगित गतियुता श्री राधा मुख कमल से रह्यो भयो धन रूप रस मोको नित्य देहु, रस मोको नित्य देहु. प्रियेणाक्षणा संसूचित नव निकुंजेषु विविध प्रसूनेर निर्मायाति शय रुचिरम केली शयनम दिवाप्येषा गुंजन मधुप मुखरे धीर पवना श्रिते क्रीडन्ति में निज चरण दास्यम वितरतु. भावार्थ प्रियतम श्याम सुंदરના નેત્ર સંકેત થતા શ્રી સ્વામિનીજી નવનિકુંજમાં વિવિધ પ્રકારના દિવ્ય પુષ્પો વડે અતિ સુંદર કેલી શૈયા તૈયાર કરે છે, જ્યાં દિવસના પણ ભ્રમરો ગુંજારવ કરે છે.
શીતલ મંદ અને સુવાસિત વાયુ વહી રહ્યો છે. આવા દિવ્ય નવીન નિકુંજ ભવનમાં પ્રિયતમ ક્રીડા કરે છે. તેઓ શ્રી રાધાજી અને શ્રી શ્યામ સુંદરની યુગલ જોડી મારા પર અનુગ્રહ કરીને પોતાના ચરણ કમળનું દાસીપણું આપો એમ હું એટલે કે શ્રી ગુસાઈજી વિનંતી કરું છું. એમ હું આપને વિનંતી કરું છું. स्वप्रिय प्राणवल्लभ प्रभु श्री कृष्ण को नेत्र संकेत ते अच्छी प्रकार ते सूचित नवनी कुंजन में विविध पुष्पादिक ते रचित शय्या विहार में दिवसादिक में हूँ रम्यमान श्री स्वामिनी श्री राधा मोह को निज चरण को दास कीजिए. कदम्बारूढ़ या निजपति मजानन्त्य हनि तत् तले कुर्वती स्वप्रिय तम सखीभिः सह कथाम् अकस्मादुद्वीक्ष्य स्फुट तरल हारोर सम्मति स्मित स्मेर व्रीडानन मुदित दृक् सा मम गतिः. कदमनी नीचे एक दिवस श्री कीर्ति कुमारी मारी पोतानी सखीओना साथे પોતાના પ્રિયતમ શ્યામ સુંદર સંબંધી વાત કરે છે, પરંતુ તેઓ જાણતા નથી કે એ જ કદમના ઉપર નંદકુમાર છુપાઈને બેઠેલા છે. વાત કરતા કરતા શ્રી રાધાજીની દ્રષ્ટિ અકસ્માતે કદમ પર પડતા તેમને શ્યામ સુંદરના કંઠનો પ્રકાશમાન હાર ડોલતો જોવામાં આવ્યો અને તેમણે એટલે કે શ્રી રાધાજી સજલ લઈને મંદ હાસ્ય કર્યું અને લજ્જાયુક્ત બનેલા લાવણ્યપૂર્ણ શ્રી રાધાજી મારી ગતિ થાઓ. कदम्ब वृक्षारूढ़ स्वप्राण प्रेष्ठ को न जानते भय कदम्ब मूल में अपनी सखीन के संग प्रियतम को गुणानुवाद करते ओचका आपू को जान अति स्मित हास्य ते प्रफुल्लित लज्जायुक्त मुख व हर्षित नेत्रों ते जो राजे है नित्य तीन श्री राधा में मेरी गति हो. न मे भूयान मोक्षो न पुनरमराधीश सदनम न योगो न ज्ञानम न विषय सुखम दुख कदनम त्वदुच्छिष्टम भोज्यम तव पद जलम पेयमपि तव रजोर्मूर्ध्नि स्वामिन्यु सवनमस्तु प्रतिभव. भावार्थ हे वृषभांदुलारी श्री राधिके भले मारो मोक्ष न थाव मने मोक्षनी ઈચ્છા નથી મને ઇન્દ્રાસનની અપેક્ષા નથી યોગ કે જ્ઞાન માટે પણ મને આકાંક્ષા નથી સંસારના વિષયો તો દુઃખનું મૂળ સ્વરૂપ હોવાથી એની ઈચ્છા તો મને ન જ થાય પરંતુ આપનો ઉચ્ચિષ્ટ ધરાવેલો પ્રસાદ લેવાની આપના ચરણોમાં પાન કરવાની તેમજ આપની રજ મારા મસ્તક પર ધારણ કરવાની અહર્નિશ અને જન્મ જન્માંતરમાં પણ મારી અભિલાષા છે. કૃપા કરીને મારી આ પ્રાર્થના પૂર્ણ કરો. મેરો મોક્ષ ન હો ન મોકો ઇન્દ્ર ભવન મિલે ન યોગ ન જ્ઞાન વિષય સુખ આદि પરંતુ हे श्री स्वामिनी जी आपके उचिष्ट मेरो भोजन होय चरणामृत मेरी पान होय व चरण रज मेरे मस्तक पर जन्म जन्मांतर हो. इति श्रीमद् गोपीजन चरण पंकेरुह युगा नुगत्या नंदांभोनिधि वृतवाक्काय मनसा मयेदं प्रादुर्भावित मति सुखं विठ्ठल पदा विधेयं मयेव प्रतिफलतु सर्वत्र सततम्. શ્રી ગુસાઈજી પ્રાર્થના કરતા કહે છે કે હું આ પ્રમાણે મન વચન અને કર્મથી ગોપીજનોના ચરણ કમલ અનુસરીને તે દ્વારા પ્રાંત અત્યંત સુખ પરમાનંદ નિધિ પ્રાપ્ત કરું. મારું રચેલું સ્વામીની સ્તોત્ર તેમના ચરણ કમલને પ્રાપ્ત કરાવી મને સદા સર્વદા અને સર્વત્ર તેમના ચરણ કમળની સેવાનું ફળ પ્રદાન કરો એ જ મારી દૈન્યપૂર્વકની પ્રાર્થના છે.
लीला प्रकार सर्व शोभायुक्त श्री गोपीकांत के चरण कमल युगल के अनुसरण ते आनंद समुद्र सभर मन वाणी कायाते यह विठल शब्द वाच्य श्री विठलनाथ मुझ ही में सतत प्रतिफलित हो। इति श्री विठलेश्वर विरचितम श्री स्वामिनी अष्टकम। चौथो श्री स्वामिनी स्तोत्रम। श्री स्वामिनी स्तोत्रम। यदेव श्री राधे रहसि मिलति त्वां यदुपति सदैवा कार्याहं निज चरण दास्ये निगदिता मुदा चंद्रावल्या शशिमुखी कृतार्थास्मि भवति तथा संपन्ने मां स्मरति यदि सप्रेषण विधो। भावार्थ हे श्री गुसाईजी પોતાના ગોપી ભાવથી શ્રી ગુસાઈજી પોતાના ગોપી ભાવથી પૂર્વના ચંદ્રાવલી સ્વરૂપાત્મક ભાવથી શ્રી રાધાજીની પ્રાર્થના કરે છે કે હે શ્રી કૃષ્ણ પ્રિય હે શ્રી રાધિકે આપ જ્યારે એકાંત નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે બિરાજમાન હો જ્યારે આપની પ્રેમ પાત્રી આ ચંદ્રાવલી સખીને આપ યુગલ સ્વરૂપની ચરણ સેવા માટે બોલાવશો ત્યારે જ હું કૃતકૃત્ય બનીશ જઈશ। આવા એકાંત લીલાના પ્રસંગમાં કોઈ વાર મને દૂતીથી કાર્ય માટે ગોઠવશો તો તેવા કાર્યથી હું કૃતાર્થ થઈ એમ માનીશ કારણ કે પૂર્વે ચંદ્રાવલી સ્વરૂપે મેં અનેક વાર આપની આ પ્રકારની સેવા કરી છે। કદાચિત કાલિંધ્યા મહની તરલા પાંગ રુચિરા સમાપ્લુપ્યા કંઠમ કિમપી પરિધાયાશો વસનમ સ્મરેન્મા चेदुत्तारित वसन संक्षलन विधो कृतार्थोहम भूयान्नि चरण दासीति भवति। हे श्री राधे कोई समय जल विहारना प्रसंगમાં આપ શ્રી યમુનાના જલ સમાન વિરહ વિહાર કરતા હો તે સમયે આ કંઠ જલમાં કાલિંદીના ચંચલ તરંગોમાં આપે પહેરેલું વસ્ત્ર ઉતારીને એ વસ્ત્રને એ ધોઈ આપવા માટે મને આજ્ઞા કરશો ત્યારે આપના ચરણની દાસી તરીકે હું કૃતાર્થ બની જઈશ। તમસ્ત્રા યમસ્ત્રાવિત ચરણ મંજીર નિનદા કથંચિત સંપ્રાપ્તા પ્રિયતમ નિકુંજમ ચરણયોઃ મુદા તલ્પારોહે કમલમુખી सम्मार्जन विधो कृतार्थेवाहं चेतस्मरति भवति मां सगृदपि। भावार्थ हे श्री कीर्ति नंदिनी गाढ़ अंधारी रात्रिना समयમાં આપણે ચરણ કમળમાં પહેરેલા નુપુરનો અવાજ ન થાય તેવી રીતે એ નુપુરોને ઉતારીને હાથમાં લઈને આ પ્રિયતમ શ્યામ સુંદરના નિકુંજમાં પધારીને આનંદપૂર્વક એ કેલિશયામાં બિરાજતી વખતે મને આપના ચરણ કમળ લૂછવા માટે એકવાર પણ આજ્ઞા કરશો તો હું આપની દાસી તરીકે કૃતાર્થ બનીશ। વિવિધ બંધરતી શ્રમસી કરા કુલ કપોલ મુદીક્ષ્ય હરિમ યદિ સ્મરસી મા વ્યજનાર્થમપી ક્ષણમ સુમુખી ધન્યતમાસ્મિ તદાહ્યયમ। ભાવાર્થ હે સુમુખી રાધે રતિ ક્રીડાના વિવિધ બંધ પ્રકારોના પરિશ્રમથી શ્રી હરિને થયેલા પ્રસ્વેત કણોને કપોલ પર જોઈને મને પંખો કરવા પવન ઢોળવા આજ્ઞા કરશો ત્યારે એક ક્ષણની સેવાથી પણ હું કૃતકૃત્ય બનીશ। યદિ સ્નાનો વ્યાજાત તરણી તનયાતીર મહની પ્રયાતુમ પ્રાણે શોચિત વિવિધ વસ્તુની સુમુખી ગૃહીત્વા ગુપ્તાની સ્મરસી પરિધેય સ્વવસનમ ગૃહીતમ મામ સ્વામિન્ય હમ મહી કૃતાર્થે વહી તદા। ભાવાર્થ હે સુવદને રાધે જે દિવસે કાલિંદીને કિનારે સ્નાન નિમિત્તે
તે જતા જતા શ્યામ સુંદરને યોગ્ય વિવિધ વસ્તુઓ છુપાવીને લઈ જતા. આપ મને આપને બદલવાનું વસ્ત્ર આપવા માટે કૃપા કરશો. ત્યારે હે શ્રી સ્વામિનીજી, હું મારા જીવનને ધન્ય માનીશ. કુતૂહલાભિવ વા સીતા પ્રિયેણ પાણી કર્ષણા દિતસ્તતો વિપાતિતા સ્વકંચુકી મતિ પ્રિયા પ્રદાતુ મુન્ન તાંગી માં સકૃધ્યધિ સ્મરસ્યહમ તદા મુદાસ્મી રાધિકે કૃતાર્થતા પદમ ગતા. ભાવાર્થ: હે શ્રી રાધિકે, એકાંતમાં નિકુંજ ભવનમાં પ્રિયતમ શ્રી નંદકુમાર સાથે કેલી ક્રીડા સમયે શ્રી શ્યામ સુંદર કુતૂહલતા પૂર્વક આપની કંચુકીને આમ તેમ ખેંચતા એ કંચુકી કોઈ વાર ફાટી જાય તો બીજી કંચુકી લાવી આપવા માટે જો આપ એકવાર પણ મને આજ્ઞા કરશો તો હે ઉન્નતાંગ રાધે, એ રહસ્ય લીલાની સેવા કરવામાં હું પરમ આનંદ માનીશ અને મારી જાતને હું કૃતાર્થ સમજીશ. ચારુ પ્રસૂન મયતલ્પ ગતા સ્વનાથે તાંબૂલ ચર્વિત મુદાર મુખાંબુજસ્થમ દાંતુ સ્થિતે નિજ મુખાબ્જ ગતમ પ્રદાતુમ મામ ચેતસ્મરસ્ય નુચરી ક્વતદા નમામિ. ભાવાર્થ: શ્રી ચંદ્રાવલી સ્વરૂપે શ્રી ગુસાઈજી શ્રી શ્યામજીને પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, શ્યામાજીને પ્રાર્થના કરે છે કે હે શ્રી રાધે, પ્રાણપતિ શ્રી કૃષ્ણ સાથે પુષ્પશૈયામાં પોઢેલા આપને જ્યારે શ્રી શ્યામ સુંદર પોતાના શ્રી મુખનું ચર્વિત તાંબુલ આપે ત્યારે એ પ્રસાદી રૂપ તાંબુલ આપ મને આપવા માટે યાદ કરશો. ત્યારે આ દાસી આપને નમન કરીને એને ગ્રહણ કરીને કૃતકૃત્ય બનશે. હે શ્રી સ્વામિનીજી, આપ આ કૃપા ક્યારે કરશો? નિકુંજે પુષ્પલી રચિત શયનાત કેલી જનિત સંરાંભઃ સંક્રાતાનન કમલ શોભાવૃત મનઃ સમુત્થાયા યાન્તિ સહજ કૃપયા કેલી દલિત સ્ત્રજમ દાતુમ શ્રી રાધે સ્મરસી યદિ મામ ત્વામ કિમ પરેહી. ભાવાર્થ: હે હરિપ્રિય શ્રી રાધિકે, પ્રિયતમ પ્રાણવલ્લભ સાથે કુસુમ શૈયામાં રતિ કેલી કરતા ઉત્પન્ન થતા પ્રસ્વેત શ્રમ બિંદુથી આપનું વદન કમળ અત્યંત મનોહર બની જાય છે અને આપના શ્રી કંઠમાં ધારણ કરેલી પુષ્પમાલા વિખરાઈ જાય છે. એ દિવ્ય પુષ્પમાલાની પ્રસાદી આપની સહજ કૃપા વડે આપવા માટે આપ મને યાદ કરો ત્યારે એથી વિશેષ મારું અહોભાગ્ય બીજું ક્યું હોય? અર્થાત આથી વિશેષ બળભાગીપણું કોઈ હોઈ શકે નહીં. એ તો બીજું મને જોઈએ પણ શું? યદા ચલસી માર્ગતઃ શયન ભાવ શેષે મુદા પદાંબુજ મલંકરોષ્ય મલ કુંકુમં ત્વં તદા મુહુઃ સુમુખી રાધિકે કિમધિકં તુ સંપ્રાર્થયે સદા ભવતુ મે ભવચ્ચરણ પંકજા રક્તા. જે હે શ્રી વિષભાનુ નંદિની શ્રી રાધે, રાત્રિ સમયમાં શયન ભાવથી આ જ્યારે નિકુંજ ભવન પ્રતિ ચરણ પધરાવો છો ત્યારે આપના ચરણ કમળો મહેંદી કુમકુમ કેસર ચંદન આદિ વડે અત્યંત સુશોભિત બને છે. હે પ્રિય વદને, હું વધારે તો શી પ્રાર્થના કરું? આપની નિત્ય સેવામાં રહીને આપના ચરણ કમળની લાલી એટલે કે અડતો હું લગાવી આપું અને પ્રિયતમના મિલન માટે જતા આપની હું માર્ગદર્શિકા બનું. એ જ મારી વિજ્ઞપ્તિ છે. આપના અનુગ્રહ વિના કોઈ આ સેવા કરવા બળભાગી બની શકે નહીં. આ આપની પૂર્વ સમયની ચંદ્રાવલી દાસીએ સેવાની અભ્યર્થના કરે છે. પ્રિયતમ કર પદ્મ સ્પર્શ ભાવે ક્ષણોદ્ય દ્રસ ભરજ વરા
સામંદો મોદા તુલાના પ્રતિપદ તલરુભિર ગોપ સીમંતિનીના મરુણ તરહદમ ભોજન મને મે નમોસ્તુ. ભાવાર્થ: પ્રિયતમ શ્રી કૃષ્ણે કરેલા સ્પર્શના ભાવની અધિકતા ઉદ્રેકથી રસપૂર્ણ બની ગયેલી અને રસના વેગથી અત્યંત આનંદથી વ્યાકુળ બનેલી ગોપાંગનાઓના ડગલે ડગલે દ્રષ્ટિગોચર થતા લાલાશ ભરેલા હૃદય કમલમાં પ્રાદુર્ભાવ પામેલા શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. શ્રી કૃષ્ણને મારા નમસ્કાર હો. યાવંતી પદ પદ્માની ભવતીના હરિપ્રિયાઃ તાવદ રૂપઃ સદા દાસ્યમ કરવાણી તદા તદા. હે શ્રી હરિપ્રિયા, ગોપાંગનાઓ આપના ચરણોની સંખ્યા જેટલા રૂપો ધારણ કરીને હું આપ સૌની સેવા કરતો રહું એવો મનોરથ છે. ગેહે નિકુંજમ નિશી સંગતાયાઃ પ્રિયેણ તલ્પે વિનિવેશિતાયાઃ સ્વકેશ વૃંદેસ્તવ પાદ પંકજમ સન્માર્જયિષ્યામિ મુદા કદાપી. ભાવાર્થ: પ્રિયતમ શ્રી કૃષ્ણના સાથે રાત્રિના સમયમાં નિકુંજમાં પધારેલા અને પ્રિયતમે શૈયાજીમાં પધરાવેલા હે પ્રિયાજી શ્રી રાધે, આપના ચરણ કમલને મારા મસ્તકના કેશ વડે સંમાર્જન એટલે કે લૂછવારું હું એટલે કે શ્રી ગુસાઈજી ક્યારે કરીશ. ઇતિ શ્રી વિઠ્ઠલેશ્વર વિરચિતા શ્રી સ્વામિની સ્તોત્ર. ઇતિ શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટય. ભાવાર્થ સહિત. કાલિંદી બેટીજી દરરોજ આ સ્તોત્રનો પાઠ કરે છે. તેના વચનામૃતમાં જ આ સાંભળ્યું હતું એટલે અહીં કહ્યું છે. આ સ્તોત્રનો પાઠ કરવાથી ભાવની વૃદ્ધિ થાય છે, ઠાકોરજીમાં પ્રેમ વધે છે. ઇતિ શ્રી ગુસાઈજી રચિત શ્રી સ્વામિની સ્તુતિ ચતુષ્ટય.